પસાર થવું પડે છે। ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ સ્થિતિ વણસી રહી છે। ખેડામાં પણ પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે। ભારે વરસાદને પગલે અંબિકા કોમ્પ્લેક્સમાં પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાતા 50 કરતાં પણ વધારે પરિવારો અહીંયા ફસાઈ ગયા હતા। જો કે સ્થાનિક પોલીસ અને એસડીઆરએફની ટીમ અહીંયા પહોંચી બોટ લઈને કેટલાક લોકો પહોંચ્યા હતા એસડીઆરએફના જવાનો અને પછી સમજાવટ કરીને બહાર કાઢવા માટે પ્રયત્ન કર્યા કારણ કે કેટલાક લોકો બહાર આવવા તૈયાર નહોતા। જો કે પોલીસે તેમને સમજાવ્યા ત્યારબાદ તેમને બહાર લાવવામાં આવ્યા હતા। हमारी साथ संवाददाता किशन राठौड़ फोनलाइन पर जोड़ाई गया है। किशन, खेड़ा परिस्थिति खूब ज विकट थई रही है ने लोकोने बहार काढवा माटे पण समजाववामां आवी रह्या छे के तमारो जीव केटलो महत्वनो छे, तमे सुरक्षित स्थाने जाओ। विकास चौक्कसथी वात करवामां आवे तो खेड़ा जिल्लामां छेल्ला 4 दिवसमां मुसळधार वरसाद वरस्यो हतो। आ मुसळधार नदीओना पाणी तमाम गामोमां फरी वळ्या हता, जेने खास करीने वात करवामां आवे तो नडियाद तालुकाना सिलोड गाम पासे छेड़ी नदीना किनारे आवेला आईटीसी कंपनीना पाछळ पाणीमां 6 व्यक्तिओ फसाया हता। आ तमाम व्यक्तिओने कॉल મળતા નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ રેસ્ક્યુ કરવા બોટ સાથે સિલોડ ગામે પહોંચી હતી, જેમાં નડિયાદ ફાયર જવાનો દ્વારા 3 કિલોમીટર દૂર બોટમાં તમામ 6 વ્યક્તિઓને રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા। છેલ્લા 10 કલાકથી આ લોકો અંદર પાણીમાં ફસાયા હતા। ફસાયેલા વ્યક્તિઓમાં 6 વ્યક્તિઓ અને 2 મહિલાઓ અને 4 પુરુષ। बिल्कुल आभार तमाम जानकारी आपवा बदल।